84 લાખ યોની બનાવી છે, એમાં ઉત્તમ યોની મનુષ્યની છે. આ મનખા જન્મ જેવો બીજો કોઈ અવતાર છે? ફક્ત એક મનુષ્યનો અવતાર આપણને જે મળ્યો છે પરમાત્માની ઓળખાણ કરવા માટે. બાકી 83,99,999 યોની કરેલા કર્મો ભોગવવા માટે છે. આપણે જે કર્મ કર્યા છે એ ભોગવવા માટે પશુ યોની છે. જળચર થળચર વનચર આ બધે રચાય ઓશિકાને ઢોલિયો દાંતણ પાણીને દહીં એટલું મળશે આ મનુષ્ય જન્મમાં, બીજા કોઈ જન્મમાં નહીં. અત્યારે આપણને બધું પ્રાપ્ત થયું છે, પણ હવે પછી આ શરીર છૂટી જાય અને 4 પગ વાળામાં જતા રહ્યા તો કોઈ હૃદય પાછળ છે? શિયાળા કોઈ મહિનાની ઠંડીમાં ઠંડી લાગશે પણ કોઈ વસાળ નાખશે? તો અત્યારે આપણને બધું પ્રાપ્ત થયું છે, આ બધું મળ્યું છે. આપણને પરમાત્માએ પશુઓનો શીંગડાનો પૂંછડો આલ્યો અને મનોને વધારાની બુદ્ધિ આપી. પણ આપણે જો આ બુદ્ધિનો સદુપયોગ નહીં કરીએ તો પાછા આપણે પશુ યોનિમાં જતા રહીશું અને આ 184 ના ચક્કરમાં ફરતા થઈ જઈશું. એના માટે સંતો આપણને જગાડી રહ્યા છે. જો આમાંથી ઉતરી જવું હોય તો કહ્યું છે કે મનને કાબુ કરવું પડે. કાબુ રહે ન મન બે તો હરિજન ક્યાં કરે. આપણું મન જો મજબૂત ના હોય, તમે ધ્યાનમાં બેઠા હોય, ભજનમાં બેઠા હોય પછી આપણું મન છે ને એ ભટકવાનું ચાલુ થાય. કોઈને બીડીનું વ્યસન હોય, કોઈને તમાકુનું હોય, કોઈનું મસાલાનું હોય, કોઈનું કોઈ વ્યસન હોય એટલે મન ખેંચી ખેંચીને ત્યાં લઈ જાય. આ શરીર રૂપી સાધન જે મળ્યું છે એ ભવસાગર તરવા માટે મળ્યું છે. ભજન ગાઈએ છીએ પણ ભજનનો ભેદ નહીં સમજીએ આપણે તો ભજન કોના માટે ગાઈએ છીએ? બીજાને સંભળાવવા માટે? એ ભજન જો આપણામાં ઉતરે નહીં, ભજનમાં આપણે આખી જિંદગી બેસીએ પણ ભજન આપણામાં નહીં બેસે તો આપણો ફેરો પાછો અફળ જશે, ફોગટ જશે. એટલે જે પણ ભજન આપણે ગાઈએ છીએ ભજન આપણને ખુદ નહીં બેસવું જોઈએ, આપણે ખુદ વિચાર કરવો જોઈએ. એ ભજનમાં આ ભજનમાં તમે બેસો છો બહુ આનંદની વાત છે. કારણ કે સતી તોરલે કહે છે કે ગાય ગૌરાવ શિખર શોભળાઈ નો થશે વૈકુંઠમાં વાસ. તમે અહીંયા બેઠા છો, પરમાત્માના દરબારમાં છો એટલે તમારી હાજરી તો પુરાય છે. પણ શાળામાં જવાથી હાજરી પુરાય, પ્રમોશન પાસ છે પણ ડિગ્રી મળે. જો ડિગ્રી મેળવવી હોય તો ધ્યાન રાખવું પડે, અભ્યાસમાં ધ્યાન રાખવું પડે. તો અહીંયા પણ આપણે આ જે ભજનમાં આવ્યા છે તો ભજનમાં